નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજનો જે મુદ્દો છે એ મુદ્દો એટલા માટે અગાઉ હું તમને કહું છું કારણ કે હજી ચોમાસું ઋતુને વાર છે. ઉનાળુ ઋતુના ધીમે ધીમે પાકની પાકટ અવસ્થા આવશે, ધીમે ધીમે કાપણી શરૂ થશે. મગ, અડદ, ખાસ કરીને તલ જેવા પાકોનું ઘણા બધા વિસ્તારોની અંદર ઉનાળુ મગફળી એવા પાકોનું વાવેતર પણ છે. ઘણી જગ્યાએ બાજરા, જુવારના વાવેતર પણ છે. ધીમે ધીમે એની કાપણી થઈ પછી ચોમાસું ઋતુના અગત્યના જે પાકો છે, મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, આ બધા પાકોનું આપણે ધીમે ધીમે આયોજન કરીએ. એટલે આયોજનની અંદર ખાસ ખાતર, બિયારણ અને દવા, એની અંદર સૌથી મોટો સોર્સ છે બિયારણ. તો બિયારણનું સિલેક્શન, ખાતરનું સિલેક્શન અને દવાનું સિલેક્શન, આ ત્રણ બાબતોમાં કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ એની આજે મારા વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે. તો મારી ખાસ વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જોઈજો. માર્કેટની અંદર કેવા પ્રકારના ઠગવાવાળા લોકો છે, કેવા પ્રકારના ખેડૂતોને છેતરવાવાળા લોકો છે, કઈ રીતના એની માયાજાળમાં ફસાવે છે, એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની એક અંદર આપી છે. તમારા માટે ખૂબ ઉપયોગી માહિતી છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થાય. તો મિત્રો, જેવી સિઝનની શરૂઆત થઈ, હજી તો ઉનાળુ પાક ઊભા છે, એપ્રિલનો મધ્યકાળ છે, ત્યાં તો બિયારણ, ખાતર, દવાવાળા લોકો આવી ગયા. જેમ ચોમાસાની અંદર વરસાદ પડે ને દેડકા બહાર નીકળે, ચોમાસાની અંદર વરસાદ પડે અને બિલાડીના ટોપ ઉકળા ઉપર જેમ નીકળી જાય, એમ ફક્ત ને ફક્ત જેને વેચવું છે, જેને કોઈ વસ્તુ પધરાવી દેવી છે, જેનામાંથી પૈસા કમાવી જવા છે, આવો મોટો એક વર્ગ ખાસ કરીને આપણી નજીક કામ કરી રહ્યો છે. ઘણી વખત ખેડૂત મિત્રો આપણને ખ્યાલ નથી હોતો, આપણે એની લોભામણી જાહેરાતોમાં છેતરાઈ જઈએ છીએ. આપણે એની મીઠી મીઠી વાતોની અંદર એવું લાગે છે કે આ જ ભગવાન છે અને આ કે એ જ બધું સત્ય છે. પરંતુ જ્યારે તમે એનું તથ્ય, એનું તપાસો, એની કુંડળી કાઢો, ત્યારે ખબર પડે કે ફક્ત ને ફક્ત એ ભાઈને વેચવામાં રસ, એ ભાઈ ફક્ત ને ફક્ત કમિશનમાં રસ. તો આવા લોકોથી છેતજો. તમારે જે વસ્તુનું સિલેક્શન કરવું, દાખલા તરીકે બિયારણ, ત્રણેયના ઉદાહરણ સાથે વાત કરી, બિયારણ, ખાતર ને દવા. બિયારણની અંદર મેં તમને અગાઉ પણ કેટલી વાર કીધું છે કે જ્યાંથી પણ બિયારણ લઈએ, પાકા બિલ સાથે, લોટ નંબર સાથે લઈએ. કોઈ પણ બિયારણ તમે લ્યો, કૃષિ યુનિવર્સિટીઓના મેગા સીડ પ્રોજેક્ટની અંદર બિયારણની અરજી, આના પહેલાં પણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વાત કરું તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અરજી આવી હતી. મગફળીની જુદી જુદી જાતોમાં 23 નંબરની જાત, 35 નંબરની જાત, 37 નંબરની જાત, 32 નંબરની, આવી જાતોનું ઓનલાઈન અરજી થઈ હતી. ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે પ્રચાર પણ ઘણો કરીએ છીએ, છતાં પણ ખબર નથી હોતી. તો એટલા માટે ખબર નથી હોતી કે આપણે એની જાણકારી લેતા નથી. ઠીક છે, આ એક વાત એટલા માટે કરું છું, એક સોર્સ છે કે જ્યાં મેગા સીડ પ્રોજેક્ટ આપણી ગુજરાત સરકારની કૃષિ યુનિવર્સિટીઓમાંથી પણ તમને ખૂબ સારી ક્વોલિટીના બિયારણો મળતા. બીજો સોર્સ છે આપણું બીજ નિગમ, સ્ટેટ સીડ કોર્પોરેશન અને નેશનલ સીડ કોર્પોરેશન, રાષ્ટ્રીય લેવલનું આપણું બિયારણની સંસ્થા, અને ગુજરાત સરકારની જે નિગમ છે તો બીજ નિગમ. બંનેમાંથી પણ આ જે બિયારણોની મેં વાત કરી, દાખલા કે સોયાબીનનું બિયારણ હોય કે મગફળીનું હોય, તો એના અલગ અલગ બિયારણો, ખાસ કરીને ફાઉન્ડેશન સીડ હોય, ટ્રુથફુલ સીડ હોય, સર્ટિફાઈડ સીડ હોય, એ અલગ અલગ પ્રકારના બિયારણો તમારા નજીકના સેન્ટરોની અંદર પાકા બિલ સાથે, લોટ નંબર સાથે, ઉગાવો ચેક કરી અને ટેસ્ટ કરેલા બિયારણો તમને મળતા હોય તો એ બિયારણોનો આગળ રાખીએ. ત્રીજી પદ્ધતિ છે કરકરાવ બિયારણ. પોતાનું બિયારણ રાખીને વાવવાની વાત આપણે કરતા હોય, કોઈ સારા ખેડૂતોનો લઈને આપણે વાવવાની વાત કરતા હોય, આપણી નજીકના જે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ઉત્પાદિત થતું હોય બિયારણ એગ્રો સર્વિસ સેન્ટર, એગ્રી બિઝનેસ સેન્ટરમાં મળતું હોય તો એ પાકા બિલ સાથે લઈએ, સારી જાતનું. પણ મારો તો કહેવાનો અર્થ તમને એટલો જ છે, તમે પાકા બિલ સાથે બિયારણ લાવી ઘરે અને એને ઉગાડીને ચેક કરી લો. ઓવાણી આપણે કહીએ છીએ કે 10-20 દાણા નાખો અને એનો ઉગાવો 20 દાણા નાખ્યા, 10 દાણા, 10માંથી 9 દાણા ઉગી ગયા છે તો ખૂબ સારી 90% ઉપર એનો ઉગાવો છે. પછી 10 દાણા નાખીને 5 જ ઉગે, 6 જ ઉગે તો આ બિયારણ વાવવા લાયક નથી. એટલે તમારે પોતે ચેક કરવાનું છે. ઘણી વખત 10 વીઘાનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય અને એક થેલી બિયારણની જ્યારે 2700-2800 કે 3000 રૂપિયાનું મગફળીનું બિયારણ હોય, 30,000 રૂપિયાનું બિયારણ આપણે નાખીએ છીએ, ઉગાવો ચેક નહીં કરીને પછી જ્યારે વાવી દઈએ ને પછી ઉગાવાના પ્રશ્નો આવશે એટલે આપણે આમથી આમ દોડશું બધી. તો પહેલાં પાકા બિલ સાથે, જે પણ વેરાયટી, એના વેરાયટીના નામ મેન્શન સાથે અને ઉગાવો ચેક કરીને વાવીએ. બીજું, વેરાયટીઓ સારી લઈએ. હવેનો અત્યારના સમયમાં લેટેસ્ટ નવી જે વેરાયટીઓ છે, મગફળીની મેં અગાઉ પણ ઘણી બધી વાત કરી છે, જીજી 23 નંબરની નવી જાત, જીજી 35 નંબરની, 37,
39, 40 નંબરની, ગિરનાર 4, 5 આ બધી જ જાતો મગફળી માટે વાવવા લાયક છે. સોયાબીનની અંદર GS 335 હોય, GS 4 નંબરની આપણી સોયાબીનની 3 અને 4 નંબરની જાતો હોય તો આ જાતો વાવે. બીટી કપાસની અંદર તો અઢળક જાતો છે, તમારા સ્થાનિક લેવલે જે સારી જાત જાતી હોય એ વાવે, પણ પાકા બિલ સાથે, લોટ નંબર સાથે, વિશ્વાસુ અને સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા હોય કે સરકારે નિમેલી કોઈ એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી લ્યો તો એ સરકાર માન્ય છે. આડે ધડ કોઈ ગામમાં વેચવા મારા જેવો ગમે આવે ને સીધા પકડી દે ને પકડાવી લઈને પૈસા 100 રૂપિયા ઓછા લઈ લઈને આપણે એમ થાય કે ગામમાં 1000નું મળે ને આ ભાઈ 900માં આપ્યું, તો એનાથી પણ ચેતવાનો સમય છે. પાકા બિલ સાથે ઓથેન્ટિક સંસ્થામાંથી જ આપણે લઈએ. બીજો પ્રશ્ન આવે ખાતરનો. ખાતરોમાં પણ આડે ધડ ગામમાં કોઈ પણ ગાડી ભરીને આવે, ખટારો ભરીને અને વેચે 500નું બાસ્કુન, 400નું બાસ્કુન, ઓર્ગેનિક ને બહુ જમીન સુધારી દઈને આવા બધામાં પડવા કરતાં જે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આપણી સરકારી જે યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણો થઈ, આપણી સહકારી સંસ્થાઓમાંથી જે ઉપલબ્ધ છે, અલગ અલગ પ્રકારના ગ્રેડના ખાતરો છે, DAP હોય, મ્યુરેટ ઓફ પોટાશ હોય, સિંગલ સુપર ફોસ્ફેટ હોય, 12-32-16 હોય NPKના ફોર્મમાં, 20-20-0-13 હોય, 20-20-0 હોય, યુરિયા હોય, આ બધા જે ખાતરોનું નામ બોલ્યો ને બધા જ ખાતરો તમારી નજીક સરદારનો ડેપો હોય, નર્મદાનો ડેપો હોય, ઇફકોનો હોય, ક્રિપકોનો હોય અથવા પ્રાઇવેટ કંપનીઓ પણ આ બધી બનાવે. એ પણ ઓથેન્ટિક માણસ પાસેથી, ઓથેન્ટિક સંસ્થા પાસેથી, ઓથેન્ટિક જગ્યાએથી પાકા બિલ સાથે જ આપણે બધું લેવાનું છે. તમને કોઈ બિલ નથી આપતું, તમને એમ કહે છે કે આ બિલ આપશું તો 100 રૂપિયા તમારા વધી જાય, કાંઈ વાંધો નથી, કારણ કે તમે બિલ લેશો કદાચ ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં, તમને ફાયદો એ થાય ક્યારેક પણ ફરિયાદ કરવાનો પ્રશ્ન આવશે. ખાતરની અંદર તમને એમ છે ક્યાંય ગડબડ છે તો તમે ક્યાંક એની રજૂઆતો ક્વોલિટી કંટ્રોલની અંદર અથવા ઉપરી અધિકારીને કરી શકશો. તો ખાતરનું સિલેક્શન પહેલાં તો ખાતર લેવાનું છે. બીજું, તમને જે ખાતરોની ભલામણ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવે, જે તજજ્ઞો છે, વેચવાવાળા નહીં, હું તમને કહું છું ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સરના નામે ધતિંગ કરવાવાળા લોકો ખૂબ છે કે જેને ફક્ત વેચવાનું છે. ખેતી, ટેકનિકલ મુદ્દા, કૃષિ યુનિવર્સિટીનું એજ્યુકેશન, એનું સંશોધન, આ મુદ્દામાં રસ નથી. તો આવા મુદ્દામાં પડ્યા કરતાં જે ખાતરોનું સિલેક્શન છે એ આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે પણ ભલામણ આવે એ ભલામણનો ઉપયોગ ખાસ કરીને એની અંદર કરી અને જે ખાતરોની તમને ભલામણ આપે, સિંગલ સુપર ફોસ્ફેટને આપે, મ્યુરેટ ઓફ પોટાશને આપે, 20-20-0-13ને આપે, તો એ ખાતરોના એટલા જથ્થામાં સિલેક્શન કરી અને આપણે જમીનમાં આવે. અને એમાંય સોઇલ ટેસ્ટિંગ, જમીનનું પૃથ્થકરણ કરાવીને જો એ સિલેક્શન કરશો તો તમારા પૈસા પણ બચશે ને સારી ગુણવત્તાનું સારું ખાતર ખેતરમાં નાખશો, પાક પણ સારો થાય. તો આ મુદ્દો મહત્વનો છે. હા, તમારે ઓર્ગેનિક વસ્તુ વાપરવી જ હોય તો જીવામૃત, ઘન જીવામૃત, પટમાં બીજામૃત, એના સિવાયના એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ, અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા, NPK કોન્સોટિયા હોય, હું ઘણી વખત વિડીયોના માધ્યમથી વાત કરું છું, ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, આ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા વાપરો ને, ડિકમ્પોઝર, કે તમારે કયા સ્ટેજે કયું વાપરવું છે એ માહિતી વૈજ્ઞાનિકો પાસેથી લઈને, સારી જે પણ માહિતી આપવાવાળા લોકો છે ત્યાંથી લઈ અને તટસ્થ માહિતી આપતા હોય, ફક્ત પેકેટ બતાવે ને પેકેટને પ્રચાર કરે એવા લોકો નહીં. એના સિવાયના જે તમને ખબર પડી જાય કે ભાઈ આની પાસે માહિતી લઈ, આમાં કોઈ દી કંપનીઓના નામ કે કંપનીઓની પ્રોડક્ટોનો પ્રચાર નથી આવતો, એ તમને ખ્યાલ એટલો મગજ હવે તમારો દોડવો જોઈએ, મગજ ખુલ્લું રહેવું જોઈએ. બાકી તમે આ ભ્રામક પ્રચારોમાં, આ માયાજાળમાં ફસાઈ જાઓ તો તમે કોઈ દી બે પાંદડે નહીં થાવ. ખેતીની અંદર હાલત જે છે આના કરતાં પણ કથળ છે. આજ જે હોશિયાર ખેડૂતો, જે તર્ક શક્તિવાળા ખેડૂતો છે એ બહુ બુદ્ધિશાળી લોકો, વ્યવસ્થિત સાંભળે બધાયનું, પણ એને ખબર પડી જાય કે આ ભાઈનું કે આનું કરવા જેવું છે. આ કૃષિ વૈજ્ઞાનિક સહકારી સંસ્થામાંથી, ગવર્મેન્ટના કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી માહિતી આપે છે તો એનો આપણે ઉપયોગ કરવો છે. તો ખાતરની વાત છે. ત્રીજો મુદ્દો આવે દવાનો. દવાઓમાં પણ સેમ સારી ગુણવત્તાની દવાની આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે આપણા જે કેન્દ્રો છે, દાખલા કૃષિ યુનિવર્સિટીઓ, તો ટ્રાઇકોડર્મા, બીવેરિયા, મેટારિઝમ, ઘણા પ્રકારના ટ્રેપ, આ બધું અહીંયાથી મળતું હોય તો અહીંયાથી ખરીદવું જોઈએ. માર્કેટની અંદર પણ આવા જૈવિક નિયંત્રકો ઘણી બધી સારી સ્ટાન્ડર્ડતા કંપનીવાળા બનાવતા હોય તો એના પણ ખરીદવાના આગ્રહ રાખવો જોઈએ. પાકા બિલ સાથે હંમેશા કોઈ પણ વસ્તુ ખરીદે બિલ પાકું લઈએ અને પાકા બિલની અંદર એ પ્રોડક્ટનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન આવે ને એ પૈસા પૂરા ચૂકવીને લેવો એટલે તમને સારામાં સારા ફાયદા થાય. બીજી આવે જંતુનાશક, ફૂગનાશક, નિંદામણનાશક દવાઓ. એની અંદર પણ સારી ગુણવત્તાની તમે ભલામણ પૂછો કોઈને કે મગફળીની અંદર ટીકા પાનના ટપકાનો રોગ છે તો કયું ટેકનિકલ પહેલાં વપરાય, મગફળીની અંદર પટ આપવો છે તો કયું ફૂગનાશક વપરાય. આપણે જેમ ભલામણો પહેલેથી કરતા આવીએ વર્ષોથી, થાયરમ, કેપ્ટન, કાર્બેન્ડાઝિમ, મેન્કોજેબ, કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ, એના પછી ટેબ્યુકોનાઝોલની ભલામણ આવી, એના પછી કાર્બોક્સિન પ્લસ થાયરમની ભલામણ આવી. તો અલગ અલગ સ્ટેજે અલગ અલગ સમય પ્રમાણે આપણે ભલામણો જે કરી છે ને એના પ્રમાણ સાથે એ પણ બજારમાંથી સારી ગુણવત્તાનું ખરીદીને વાપરીએ. તો આવી
જંતુનાશક, ફૂગનાશક અને નિંદામણનાશક દવાઓની અંદર પણ જે પાક છે એ પાકની અંદર કઈ જરૂરિયાત છે એ જ કોઈ ડબલાનો ફલાણી કંપનીનો આ પ્રોડક્ટ નહીં, ટેકનિકલ, હું તમને અહીંયા નામ બોલ્યો જેટલા એ બધા ટેકનિકલ બોલ્યો, કંપનીના નામ નથી બોલ્યો, કંપનીનું નામ અલગ હોઈ શકે અને એક જ પ્રોડક્ટ છે, એક જ ટેકનિકલ, એક 10 કંપની બનાવતી હોય તો 10માંથી 2 કે 3 કે 4 નંબર તમારે આપવા હોય તો એ તમારા થોડાક અનુભવો, સ્થાનિક પરિસ્થિતિ, જ્યાંથી પણ ખરીદો છો એના ખેડૂતો 2, 5, 10 ખેડૂતોએ કરેલા અનુભવોને આધારે તમે મિત્રો સિલેક્શન કરશો તો તમે માર્યા નહીં જાઓ, છેતરાવો નહીં. તો આ ખાતર, બિયારણ અને દવા આ જ્યારે 2026ની હવે ચોમાસાની શરૂઆત થવાની છે તો એની અંદર આપણે ખૂબ જાગૃત થઈ માર્કેટની અંદર જ્યારે પણ જઈ પ્રશ્નો પૂછીએ, જે પણ તમને કહે છે, તમને સલાહ આપે છે, વિડીયોના માધ્યમથી એના નંબર માગીએ, નંબરમાં ફોન કરીને એને પૂછીએ કે ભાઈ આજ કેમ, ઓલું કેમ નહીં, એટલે તમને ખ્યાલ આવતો જાય. ધીમે ધીમે આ બધી જ વસ્તુઓ ઉજાગર થઈ જાય. એટલે મારી ખાસ વિનંતી છે એક જાગૃત ખેડૂત તરીકે, જે પણ તમને પછી એવું ન થાય, મને ઘણાના ફોન આવે કે ફલાણા ભાઈએ તો આ કીધું, એટલે તો ફલાણા ભાઈએ કીધું તો એ ભાઈને ફોન કરીને આપણે પૂછવાનું છે કે તે આમ કીધું તો ઓલા સાહેબ આમ કહે તો હું, આ તો કેવું થાય, પ્રશ્ન એ બોલી એ જાય, પ્રશ્ન મને કરે. હા, મારા જે માહિતી આપું ટેકનિકલી એમાં ક્યાંય પ્રશ્ન હોય તો હું બંધાયેલો છું, હું તમને જવાબ આપું. તો કોક ફલાણા ભાઈ એક્સ ભાઈ જે માહિતી આપે, વાય ભાઈ આપે, એના કરતાં ટેકનિકલી રીતે ખાતર, બિયારણ, દવાની ગુણવત્તાવાળું, સારી સ્ટાન્ડર્ડતાવાળું, પાકા બિલ સાથેની ખરીદી મને લાગે કે આવતા દિવસોમાં ખેતીની અંદર એક ક્રાંતિ લાવી શકે. એક જાગૃત ખેડૂત તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, જાગૃત ગ્રાહક તરીકે આ મુદ્દાઓને ધ્યાને લઈને કરશો તો ખૂબ સારો ફાયદો થશે. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, એક નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપને પણ આ માહિતી ઉપયોગી થતી હોય તો એને કોમેન્ટ બોક્સની અંદર આપણા પ્રતિભાવ પણ આપતા રહેજો. તો અમને નવું બળ મળશે, નવી માહિતી આપવાની પ્રેરણા મળશે અને તમને પણ એ માહિતી ઉપયોગ થઈને કંઈક આર્થિક રીતે આપણે આગળ વધી શકીએ એવી અભ્યર્થના સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ફરી મળશું એક નવા ટેકનિકલ વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.